ને જો અમારી પાર્ટી છે આજ ચિકન મસાલા બને તો જો મસ્ત મજાનું ચિકન જો આજ એટલા કેસલા આવેલા છે ફાઇનલી આજ બેને મજા આવી હે કેટલા દિવસ પછી પકડવાની કેસલા બાપા બાપા હા હો ભાઈ વિજયભાઈ ફરતા જાય પણ કીધું ને કે આમ આવીએ અનુભવ હે એકનું જો કીધું તો બે જો એ ઓલું મેસલુક સ્વાગત છે બધાનું એક નવા વિડીયોમાં તો બધાને જય માતાજી જય મા મોગલ જય દ્વારકાધીશ અને આવી ગયા છે આપણે ફાઇનલી લોકેશન ઉપર જાઓ કંઈ ઘટે નહીં એવું આ છે મુરગા ફાર્મ ને આ છે અમારું ગામ ભીંગરડ ને આવી ગયા છે સમુદ્રી લૂંટેરાને બે ફરી એકવાર આંશા લઈને કેમ કે હમણાં ચોમાસામાં કંઈ કામ નહોતું અમે કામ ન હોય તો કંઈ કીક તો કરીએ છીએ કેમ કે અમે વૈજ્ઞાનિક છે ગમે એ વસ્તુ ગોતી લઈએ નિવડા રહેવા ન જોઈએ તો આ ઘા છે મગરાનાને જો આમાં બાંધીએ શાર્ક માછલી કહી ને એના કટકા કરીને બાંધીએ એટલે શાર્ક ઓરિજિનલ ન હોય પણ આને અમે મગરા કહીએ નાના નાના હોય એટલે બાંધીએ આમાં મોટા હોય તો ખાઈ જાય તો જો પાણી આવી ગયું તો ફટાફટ બાંધી ને પાણીમાં મૂકી દઈએ તો વિડીયોમાં બના રહેજો આજ ફૂલ મજા આવવાની છે પાણીમાં મૂકી દીધા જો આખી આને હું ઓલું હરી કહેવાય અમારી ભાષામાં હરી કહીએ અહીં જરૂર અહીં શું દેખાય જેમ આંશા મૂકી દીધા વિજયભાઈ બે હવે પાણી પી લઈએ એક બ્રેક કરી લઈએ લંડન વાળાને બહુ જોવાની મજા આમાં સુખદેવભાઈ ને બધા છે ને લંડનમાં ત્યાં કચ્છના આશ્રમ વિડીયો જોવાની બહુ મજા આવે વિડીયો બનાવવાનો તો પ્લાન નહોતો હું તો આ ભાઈ ના પાડતો હતો પણ આ ભાઈ કે હું બનાવું મેં તો મારું મોબાઈલ બધું પડ્યું કેમ કે બે આવ્યા તો મૂકા હવે આવ્યા તો વિડીયો બનાવીએ નકર વિજયભાઈ કે હમણાં વિડીયો નથી બનાવવા હમણાં બોટની સિઝન ચાલુ થાય પછી ખેંચી લેવાનું છે હે ઘણા ખવડિયા મહેનત કરે આપણે પાડવા માટે માતાજી સુખી રાખે કોઈને ખબર નથી કે હું તો જો અમે હા ત્યાં જો અમે બે કેસલી પકડતા આવ્યા આંશા મૂકતા આવ્યા ને તો હવે આગળ જઈએ કા થોડીક વાર પછી જઈએ ચાલો પાણી આવી જશે ને ફટાફટ હવે બ્રેક કરી લઈએ બે પાણી પી લઈએ તો વિડીયોમાં બને રહેજો પછી જઈએ તો મિત્રો ફાઇનલી નીકળી જાય ખેડણી કરવા વિજયભાઈને બે તો ચાલો જોઈએ હું આવે કેટલાક આવે કેટલા જો પાણી આવી જાય મસ્ત મજાના તો મિત્રો જો હવે અહીં શું ઉપડે માતાજીની દયાથી આવી ગઈ જો આવી એક લાંગાવા જેવી ભાઈ એક લાંગા એક તો એક આપણે આ જો 3 થઈ ગઈ ચાલો શરૂઆત સારી થઈશ આ ત્રીજો નંબર ત્રીજા નંબરમાં કંઈ છે જો લાંબો ટીકો આવે અમારે તો જો મિત્રો આમાં જરાય અવાજ કરાય નહીં અવાજ કરીએ તો કેટલો સાંભળી જાય ને ભાગી જાય તો જો એટલે પણ આસ્તે ના જો આવી જો મસ્ત મજાનો ગાડી ભાગી જતા ગાડી આ રોકાઈ ગયું તારું થયું વિજયભાઈ ઠેકડો મારીને પકડી લીધો જો આમાં થોડુંક પાણી નાખી દીધું એટલે સીધી બાંધે નહીં કેસલા કરતાં આમાં બાંધીને અડધા મરી જાય છે આ જો રેમ્બો આવ્યો બડાવાલા કેમ છે મસ્ત મજા નંબર છે ને હા તો પછી જો અમે ફૂલ કેસલા પકડવાના છે ને કેસલા આવતા નહોતા તો વિજયભાઈનું મૂળ નહોતું વિડીયો બનાવવાનું કે વિડીયો બનાવવા નથી કેસલા ઓછા આવે છે તો મેં વિડીયો ચાલુ કરી દીધો કેસલા આવે કેસલા આવે છે હવે આ ભાગવાની બહુ કરે તો આને બહુ ધ્યાન રાખવું પડે છે પકડો ભાઈ તો કેસલા આપણે ફાઇનલી એટલા બધી થઈ જાય કેટલા છે 5 ને 100 થઈ જાય ચાલો હજી આગળ આંશા છે મિત્રો આ આંશો અમે મૂકતા હતા ને તો વિજયભાઈ કહેતા કે આ આંશામાં આવીએ તો હવે જોઈએ વિજયભાઈ હાશું બોલતા કે ખોટું બોલતા
બે એટલે બાપા બાપા બે આવે ને હા હો ભાઈ વિજયભાઈ ફાટતા જાય પણ મેં કીધું ને કે આમ આવીએ અનુભવ હે એકનું જો કીધું તો બે આવે જો એ ઓલું મેસલું ખાય હા જો બે થઈ ગયા હજી એક ખામું છે તો ચાલો ફટાફટ જાય હા જો મસ્ત મજાના પેલી ખીરણી એટલા થઈ ગયા જાઓ આયા 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 શેર આયા લીલો કેટલો આવે હે કેમ ઊંધો પડી ગયો ઊભો થા એને ઊભો કરવા જાય ને તો સોટી પડે જો ઊભો થઈ ગયો તો મિત્રો ફાઇનલ એટલા કેટલા થઈ ગયા ચાલો બાર જઈને પછી બતાવીએ હે ફાઇનલ એક ફેરણી કરી નાખી ને અહીંયા બધું હાથવી લીધું કેટલા પાણીમાં મૂકી જાય ને હવે પાછળ જાય જો ખાડો બાઈસો લઈને પાછા જાય બે હે હા આજકાલ કેટલા આવીએ જોઈએ આપણે ચાલો પેલો ઘા લાગી જોશ મસ્ત મજાનો જોઈ લઉં વિજયભાઈ કે આમાં ભાગવાની બહુ બીક લાગે છે આવી ગઈ ભાગતી હા તો મિત્રો હા જાય છે આગળ વિજયભાઈ કેવડા કેટલા જોઈએ મોટા એવડા તો આપણા 80 છે એમ હાલો તો જોઈએ વાહ જોઈએ ને હા હો ભાઈ કેટલો તો સારો જો બીજું આવી જશે ફાઇનલી પણ આ હલવાઈ જે અમારા હાસ્ય સમકવાળા છે સમકવાળા એકવાર આવી જાય પછી નીકળી કે નીકા ગો બે થઈ જાય જો મિત્રો ફાઇનલી પાછી આવી ગઈશ છે ને એક નંબર જાઓ કડાકા ને ભડાકા બોલાવે ભડાકા બોલાવાના છે દર વખતે આપણે હું મોબાઈલના વિડીયોમાં રમને એના મનમાં હું સમજી જાય હા કે વિજયભાઈને આવડતું નથી એને આવડતું નથી પકડતા એટલે હું આજ પેલા વિડીયો બંધ રાખ્યો બાકી હું કોઈને આ ગોબા ઉપર જા મિત્રો ફાઇનલી પાછી આવી ગઈશ વિજયભાઈ આજ ખીચમાં ઉપાડે જ રાખે છે કે આજ મૂકવું નહીં જાઉં મસ્ત મજાની હે હવે બે કેસા પકડવાના છે બસ બે એટલે એક આશિયામાં બે એમ બરાબર એકને મેન નથી પડતો લાલચ જાગી છે વિજયભાઈને હે અનુભવ એક્સપિરિયન્સ બિલ્ડિંગ જોઈને કહી દઉં કેટલા માણસો કામ કર્યું એ કા વાહ વાંધો નહીં એક જ એવી બેનો ટાર્ગેટ રાખ્યો હતો બેનું એવી બાઈસા આવીને ઊંધી જ પડી જાય જો પૂરો ખાઈ લેશે ચાલો જો હજી આગળ છે આઈશાની લાઈન જો ફટાફટ જઈએ તો મિત્રો તો વિજયભાઈને ફેવરેટ આઈશ્યુ હશે નહીં ઓલું છે આગલું છે કા હાલો જો આમાં આવ્યું વિજયભાઈનો લોસ ઉંબક લાગી જશે ને આઈશામાંથી કેટલા નીકળતા નથી બોલો જો કેવા મસ્તના છે જો કંઈ દરવાળા ગારાવાળા થાય નહીં ચોખા પાણીમાં જો આવી ગઈ માં બે આવી છે કે એક આવી તો પણ કાંઈ વાંધો નહીં માથે સુખી રાખે એમ જો હજી એક રહ્યું છેલ્લું કરી લીધી અને કેસેલી આવી છે આમાં ભરી લીધીશ ફૂલીમાં ખોલી જાઉં ફૂલ થવા આવીશ તમને બતાવીએ કેટલા પકડીએ કેટલા પકડ્યા ખીલે મારા દીકરા કેટલા અમને ઉલ્લુ બનાવી બે કેટલાને ઉલ્લુ બનાવી જો અહીંથી આખા કાંઠે આખામાં ઝાડા ઓલા આઈશા મેંડવેશ જો આ બધા ઓલા થોડા દેખાય એ બધા જરા આમાં મૂકી દીધા હવે છે ને હરીમાંથી કાઢી લીધા બારોબાર દેખાય વિજયભાઈ કે બારોબાર આવીએ તો ચાલો આગળ પાણી પાછું પી લઈએ પછી જઈએ મેં 3 ખોરણી કરી નાખી 3 વખત આઈશા ઉપાડી લીધા છે એમ ને 8 થેલી ભરાઈ ગઈ આખી ખોલી અમે બે બ્રેક લઈ લીધો બે પોરો ખાતા બે ભાઈઓ ને જો આ દીવમાંથી રેમાન જાય જરૂર આમ આખું એક છે ભાઈ આ બાજુ આવવા દેતો ને તો ચાલો ફટાફટ અમે
ખોયણી કરી આવીએ. ને એમાં એવું છે અહીં ખોયણી કરવામાં કે આ ઓલા જરા તવીડા, બીજા તો શું કહેતા હોય અમને ખબર નથી, બાકી આ તવીડામાં હાલવામાં છે ને બહુ ઓલું ધાંધિયા થાય, એટલે છે ને અમે વિડીયો એમાં ઉતારી શકતા નથી, કેમ કે આ બાઈસો ઉપાડવો કે પછી મોબાઈલ રાખવો કે એમાં હાલવું, એટલે કંઈ સેટિંગ થાય એમ નથી. તો વિડીયોમાં બને રહેજો, આગળ ઉપાડી આવીએ, કેટલાક કેટલા આવે એ બતાવીએ. એટલે હવે બધું ભેગું કરી લીધું અમે વિજયભાઈ અને બધાએ કરી લીધો હવે પેકઅપ કરી લીધું ને ખોલીમાં કેટલામાં આવી એમ નથી. ખોલી તો કેટલા કેટલા આવે તમને ખબર? હા જો કેમ બાઈસામાં ટ્રાફિક થઈ ગઈ ને, બાકી કંઈ ઘટે નહીં. બાકી જો આજ કેટલા ને હાવ ભૂકા બોલાવી દીધા. શું કે જો આજ એટલા કેસ લાવેલા છે. ફાઇનલી આજ બેને મજા આવી. હે કેટલા દિવસ પછી પકડવાની કેસલા કિલે કિલે ઉલ્લુ બનાવી દેતા આજ કે અમને કેટલા મોકો જોઈને આવે હે ને. જો આમાં અમારે લોકેશન એક નંબર છે. જો કંઈ ઘટે નહીં એવું છે. જો પાણી બહાર આવી જતા હોય, હવે પાણી બહાર આવી જાય ને પાછા પાણી વળી જાય છે એટલે કેટલા ઓછા આવે. આમાં પવનનો અવાજ આવતો હોય, કેમ કે પવન એટલે આવે. ચાલો ને જો આજના કેટલા એટલા હતા. તો ખાડીમાંથી આવીને કંઈ ટાઈમ નહોતો રહ્યો, કેમ કે અમારી સેમિફાઇનલ મેચ હતી એટલે રમવા જવું પડે એમ હતું. તો રમીને આવી ગયા ફાઇનલી ઘેર, અને ઘેર મહેમાન આવી ગયા. અમારા મિત્તલબેન આવ્યા છે ને જો અમારી પાર્ટી છે આજ. ચિકન મસાલા બને તો જો મસ્ત મજાનું ચિકન મસાલા અમારા મિત્તલબેન એક નંબર બનાવે છે, એટલે મહેમાન અમારી ઘેર આવે તો મહેમાન જ પકાવે. તો જો મસ્ત મજાની કયું મિરચું મને કહીશ? કાશ્મીરી મિરચું. કાશ્મીરી મિરચું અમે ખાઈએ હો, કંઈ ઘટે નહીં. તો ચાલો આજનો વિડીયો તો હવે એટલો જ. તો ફટાફટ હવે મહેમાન આવ્યા તો મહેમાનને સોડા બોડા લઈ આવીએ, મુરગી બનાવી નાખીએ એટલે ખાઈ લઈએ. મળશું હવે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય માતાજી, જય દ્વારકાધીશ.